ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે હયાતીનો વીમો એ જોયો હતો. હવે આપણે પહોંચ્યા છીએ સામાન્ય વીમો. તો સામાન્ય વીમો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જો અહીં શું કે છે, તો કે સામાન્ય વીમો એટલે કે સામાન્ય વીમાના 3 પ્રકારો છે. પહેલું, માલસામાનની હેરફેરનો વીમો. માલસામાનની હેરફેર કરવી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલસામાનને મોકલવો એને કહેવાય માલસામાનની હેરફેરનો વીમો. બીજું, આગનો વીમો. જો કોઈ જગ્યાએ આગ લાગશે અને જે કંઈ નુકસાન થશે એ નુકસાન જે તે વીમા કંપની ચૂકવી આપશે, તો એ જે વીમો છે એ કેવો વીમો છે? તો કે આગનો વીમો. અને અન્ય સામાન્ય વીમો. તો અન્ય સામાન્ય વીમો એમાં કયા વીમાનો સમાવેશ થાય તો એના વિશે આપણને સમજૂતી આપે છે. જો અહીં શું કે છે, એક પ્રકાર આપ્યો માલનો એટલે કે માલની હેરફેરનો વીમો, બીજો પ્રકાર આપ્યો આગનો વીમો અને ત્રીજો પ્રકાર આપ્યો છે આપણને તો કે અન્ય સામાન્ય વીમો. હવે અહીં આપણને એ પ્રકાર વિશેની સમજૂતી આપે છે. તો અહીં પહેલાં કે છે માલની હેરફેરનો વીમો. તો માલને એક સ્થળેથી કોઈ પણ ચીજ વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. જો પૂર્ણ એટલે કે સંપૂર્ણ અને આંશિક એટલે થોડોક. અડધો માલ સળગી જાય, અડધા માલમાં મુશ્કેલી થાય, અડધો માલ ચોરાઈ જાય, અડધો માલ લૂંટાઈ જાય, અડધો માલ પલળી જાય, તો એને કહેવાય આંશિક. આ અંગેના વીમાના દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો તરીકે ઓળખાય છે. જો કોઈ પણ ચીજ વસ્તુ છે, કોઈ પણ માલ સામાન છે, એ કાં તો દરિયાઈ સ્વરૂપે આવશે, કાં તો એ હવાઈ સ્વરૂપે આવશે, કાં તો એ માર્ગ સ્વરૂપે આવશે, અથવા તો રેલવેમાં આવશે, અથવા તો રસ્તામાં કંઈ પણ થવાના ચાન્સીસ છે. તો આ 3 રીતે ચીજવસ્તુ આવી શકશે, દરિયાઈ, હવાઈ યા તો માર્ગ દ્વારા. હવે એમાં સૌથી પહેલાં આપણને કહ્યું છે દરિયાઈ વીમો. તો દરિયાઈ વીમો એટલે શું? તો અહીં સમજાવે છે દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે માલ સામાન મોકલવાનું ઘણું સસ્તું છે. બોટમાં જે ચીજ વસ્તુ આવે એ કેવું છે? તો કે સસ્તું છે, પરંતુ વિલંબકારી એટલે બહુ સમય લાગે. જો વિલંબકારી એટલે ઘણો સમય લાગે એને કહેવાય વિલંબકારી. જોખમી પણ છે. હા, જોખમી છે એટલા માટે કે ભાઈ રાતોરાત વરસાદ આવે અને વરસાદને કારણે જે દરિયા કિનારામાં અથવા દરિયાઈમાં જે બોટ હોય બોટને શું થાય તો કે મુશ્કેલી થવાની શક્યતા રહે. હવે બોટને જો મુશ્કેલી થશે તો ચીજ વસ્તુ માલસામાનને પણ શું થશે તો કે નુકસાની જશે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એટલે કે અન્ય દેશની સાથે જે વેપાર થતો હતો એ કેવી રીતે થતો હતો? દરિયાઈ માર્ગે. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ સૌથી જૂનો પ્રકાર છે અને સર્વવ્યાપી છે, બધી જગ્યાએ તમને જોવા મળે એવો આ પ્રકાર છે. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી હતી. જો મિત્રો એક માર્કમાં આપણને પૂછાઈ શકે, દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી? લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. આજના દિને એ પોતાનું વીમા સેવા આપે છે અને 325 વર્ષથી ઘણા સમયથી એ પોતાનો વીમો આપે છે અને પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી. એટલે કે આજે પણ લોકો એના વીમો લેવામાં લોકો એની ઉપર ટ્રસ્ટ કરે છે, લોકો એની ઉપર વિશ્વાસ કરે છે. એના પછી છે હવાઈ વીમો. તો હવાઈ વીમો એટલે હવાઈ વીમો એમાં આપણને સમજાવે છે કે 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ વીમા માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. 19મી સદીના ઉત્તરાર્ધનો અર્થ થાય 19મી સદીની શરૂઆત થઈ ગઈ ને એ ધીમે ધીમે શરૂ થઈ ગઈ. એટલે કે એ 19મી સદી શરૂ થઈ ગઈ એ જે સમયગાળો એને ઉત્તરાર્ધ સમયગાળો, એ 19મી સદીના ઉત્તરાર્ધ સમયગાળાથી હવાઈ માર્ગ એ શરૂ થયો. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. એ તો ખબર જ છે. હવાઈ જે કંઈ આપણે હું તમને એમ કહું કે ટ્રેનની ટિકિટ લ્યો અને પ્લેનની ટિકિટ લ્યો, એમાં જમીન આસમાનનો ફેર છે. કારણ શું? તો કે ભાઈ પ્લેનની ટિકિટ એ મોંઘી પડશે જ્યારે ટ્રેનની ટિકિટ આપણને સસ્તી પડે. તો અહીં શું કહે છે કે ભાઈ હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. એમાંય જોખમ રહેલું છે.
વાતાવરણમાં કંઈ ફેરફાર થાય અને એ વાતાવરણમાં ફેરફાર થાય એને કારણે શું થાય તો કે ફ્લાઇટ મોડી પહોંચે અથવા તો ફ્લાઇટમાં કંઈ મુશ્કેલી થાય તો માલસામાનને પણ નુકસાની રહે છે. આથી વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનવાળા માલની હેરફેર થાય છે. જો એટલે શું કહે છે કે ભાઈ આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કાં તો કિંમતી ચીજવસ્તુ, સોનું છે, ચાંદી છે, આ બધી ચીજવસ્તુનો આમાં શું થશે તો કે આમાં હેરફેર થશે અને એ કેવી હશે? ઓછા વજનવાળી, વધારે વજનવાળી વસ્તુ એક્સેપ્ટ કરવામાં આવતી નથી. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય. જો આના વીમાના દર પણ કેવા હોય? ઊંચા હોય. એટલે કે વીમાનું પ્રીમિયમ પણ અહીં કેટલું હોય તો કે વધારે હોય છે. એ વધારે પ્રીમિયમ ભરવું પડે કારણ કે વસ્તુ પણ કેવી હોય તો કે જોખમી હોય. ગોલ્ડ છે તો એ કેવું હોય? જોખમી હોય. તો એ જોખમી વસ્તુની હેરફેર થાય છે એટલા માટે એનું પ્રીમિયમ પણ કેવું હોય તો કે પ્રીમિયમ પણ એનું વધારે હોય. ઓકે. એના પછી માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. જો માર્ગ વીમો, રેલવે રસ્તા વીમો એટલે શું? તો અહીં શું કહે છે? માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. કાં તો જમીન માર્ગ અને કાં તો રેલવે માર્ગ, આ બેનો સમાવેશ થાય છે. જમીન અથવા રેલવે માર્ગે માલની હેરફેર જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. આ જે જોખમો છે એની સામે રક્ષણ મેળવવા માટે, એની સામે સુરક્ષા મેળવવા માટે માર્ગનો અથવા તો આ રેલવે વીમો લેવામાં આવે છે. કારણ શું થશે કે આ રસ્તામાં માલસામાન જતો હશે અને એક્સિડન્ટ થવાને કારણે માલસામાનને નુકસાની થશે તો એ નુકસાની એ કોણ ભરપાઈ કરી આપશે? વીમા કંપની. તો આ વીમો એ મોસ્ટ ઓફલી બધાએ લીધેલો જ હોય છે કારણ કે ઘણા બધા એક્સિડન્ટ આપણે સાંભળીએ છીએ કે ભાઈ ગાડી જતી હોય અને એક્સિડન્ટ થાય તો ગાડી આખી શું થાય તો કે રોડ મૂકી દે અને પુલ હોય તો પુલમાં પડી જાય, રોડની નીચે પડી જાય. તો એમાં માલ સામાનની ક્યાં વાત કરવી? માણસોય બચતા નથી, ખુદ ડ્રાઈવર બચતો નથી. તો એટલા માટે વીમો લેવો એ અનિવાર્ય છે, જરૂરી છે. એના પછી છે આગનો વીમો. જો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. જો આ આગનો વીમો એ કેવો વીમો છે તો કે ભાઈ કાં તો તમારે કોઈ ચીજ વસ્તુ માલસામાન પડ્યો છે એનો તમને વીમો મળશે અથવા તો તમારી મિલકત, દાખલા તરીકે મારું ગોડાઉન છે, ગોડાઉન સળગી ગયું તો એ ગોડાઉન સળગી જતાં મને જે કંઈ નુકસાન થશે એ કોણ મને ચૂકવી આપશે તો કે વીમા કંપની. કારણ કે મેં કયો વીમો લીધો હોય તો કે આગનો. તો હું જો આગનો વીમો લઈશ તો જે કંઈ મારું મિલકત હશે એનું પણ સુરક્ષા થઈ શકશે, એનું પણ રક્ષણ થઈ શકશે અને મારી ચીજવસ્તુ એટલે કે મારો માલસામાન એની પણ સુરક્ષા થઈ શકશે. આમ માલ તેમજ મિલકત એને ચોક્કસ રીતે આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો એ નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. અહીં શું કહે છે મિત્રો? આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. જો વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો એટલે કે તમારે જેટલી આગ લાગેલી હોય એટલા જ પૈસા લેવા જોઈએ. ઘણી બધી જગ્યાએ આગ બહુ નાની લાગી હોય, ખર્ચ બહુ ઓછો હોય અને તોય માણસો શું કરે તો કે ભાઈ પોતાની રીતે આગ વધારે લગાવી દે અને પોતાની રીતે વધારે ખર્ચ કરી નાખે. તો એનો અર્થ એવો થાય કે ત્યાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહ નથી થયો. એટલે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અપનાવવામાં નથી આવ્યો. એટલે કે જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવી એ યોગ્ય રીતે કરવામાં આવેલી નથી. એનો અર્થ એવો થાય કે ખોટું કરવામાં આવેલું છે. તો એ જ ખરેખર વ્યાજબી કહેવાય નહીં, એ યોગ્ય કહેવાય નહીં. આગળ કે છે વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચોક્કસપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. અચોક્કસપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ એટલે કે એણે એ વસ્તુ મગજમાં ખરેખર ફિટ કરી દેવી જોઈએ કે ખરેખર ભાઈ આટલું નુકસાન થશે અથવા તો અમે જે કંઈ હશે એ જ બતાવશું, વધારે બતાવાય નહીં, ખોટું કરાય નહીં. એ ચોક્કસપણે રજૂ કરી દેવું પડે અને એ યોગ્ય રીતે બતાવવું પડે. એના પછી છે અન્ય વીમો. જો અન્ય વીમા એમાં શું છે? વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા. વૈવિધ્ય એટલે વિશિષ્ટતા. વૈવિધ્ય એટલે થાય વિશિષ્ટતા. વીમાના વ્યવસાયમાં આજે શું થયું છે તો કે વિશિષ્ટતા આવી ગઈ. આજે ઘણા બધા પ્રકારના વીમા લઈ શકાય છે. કઈ કઈ પ્રકારના જો સમજો. ગાયકને તેના ગળાના
માંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટીનો વીમો. દાખલા તરીકે મારી ગાડી છે, હવે મારી ગાડી હું લઈને જઉં છું, મારી ગાડીમાં મને નુકસાન ન થયું, મારી ગાડીમાં મને નુકસાન ન થયું, મને કાંઈ ન લાગ્યું, પણ મિત્રો મારી સામેવાળો જે વ્યક્તિ હતો એનું મૃત્યુ થઈ ગયું. હવે એનું મૃત્યુ થઈ ગયું, એને નુકસાની ગઈ, એટલે સ્વાભાવિક છે કે એ મારી પાસે પૈસા માગશે. હવે એ મારી પાસે પૈસા માગશે એ વાત સ્વાભાવિક છે, માની શકાય એવી છે. મેં જો થર્ડ પાર્ટી વીમો લીધેલો હશે, સમજો, મેં જો થર્ડ પાર્ટી વીમો લીધેલો હશે તો વીમા કંપની મારા વતી એને નાણાંની ચૂકવણી કરી આપશે. કોને નાણાંની ચૂકવણી કરી આપશે? જે તે વ્યક્તિને. મિત્રો યાદ રાખજો, થર્ડ પાર્ટી જો મેં વીમો લીધેલો હશે તો હાલો મને કાંઈ ન થયું, કાંઈ પ્રોબ્લેમ નહીં, સમજો, મને કાંઈ ન થયું, કાંઈ ઇસ્યુ નથી, પણ સામેવાળાને જે કાંઈ થયું એના પણ પૈસા, એના પણ નાણાં એ કોણ ચૂકવી આપશે? વીમા કંપની. કોના વતી? મારા વતી. ઓકે, તો અહીં કે છે કે થર્ડ પાર્ટીનો વીમો, એમ પછી છે કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહ તથા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા સુસા કરાવવા માટેનો વળતરનો વીમો. જો ડાક્ટરી સેવા સુસાસ એનો અર્થ એવો થાય ઓપરેશન કરાવવા માટેનો વીમો. ડાક્ટરી સેવા, ડૉક્ટરની પાસે તમે સેવા લ્યો, એમાં ઓપરેશન થાય તો એનો પણ વીમો લઈ શકાય. એને અંગ્રેજીમાં કહેવાય છે મેડિક્લેમ. આજના સમયમાં મેડિક્લેમ એ બહુ જરૂરી છે. મેડિક્લેમનો અર્થ એવો થાય, દાખલા તરીકે મને એક્સિડન્ટ થયો ને મારો પગ ભાંગી ગયો. મિત્રો શું કહે છું હું? એક્સિડન્ટ થયો ને મારો પગ ભાંગી ગયો અને મને હોસ્પિટલ લઈ ગયા એટલે પછી ખબર પડી કે મારે એમાં ઓપરેશન કરાવવું પડશે. હવે જો ઓપરેશન કરાવશો ને એટલે મારે 25-30 હજારનો ખર્ચો થાય, પણ એ 25-30 હજારનો ખર્ચો એ કોણ ચૂકવી આપશે? વીમા કંપની. આગળ કે છે ધંધો બંધ રહેવાની નફામાં થતા નુકસાન માટેનો વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકનો થતા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ અકુદરતી પરિબળના કારણે યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં છે. આજે ઘણા બધા વીમા અસ્તિત્વમાં આવ્યા છે. ગાયક પોતાનો ગાવાનો વીમો લઈ શકે, ગળાનો વીમો લઈ શકે, એવી જ રીતે કોઈ કલાકાર એ પોતાના હાથનો, પોતાના પગનો વીમો લઈ શકે. પછી કોઈ નૃત્ય કરવાવાળા છે તો એ પોતાના હાથનો કે પગનો વીમો લઈ શકે. આમ દરેક વ્યક્તિ પોતાના જરૂરિયાત મુજબનો વીમો લઈ શકે છે. કોઈ કર્મચારીનો છે તો એનો પણ વીમો લઈ શકાય છે. તો આમ ઘણા બધા વ્યક્તિનો વીમો ઘણી બધી રીતે લઈ શકાય છે. કોઈ વિદ્યાર્થીનો સમૂહ હોય, સામાન્ય રીતે હવે સ્કૂલમાં પણ આવું હોય છે કે ભાઈ સ્કૂલ પણ બધા વિદ્યાર્થીનો શું લેતી હોય તો કે વીમો લઈ લેતી હોય. જેથી કરીને શું થશે તો કે જેથી કરીને વિદ્યાર્થીઓને કાંઈ જાનહાનિ થાય તો એના વાલીને મૂંઝાવવું પડે નહીં, એ મૂંઝાવવું ન પડે, અથવા તો જે કંઈ નુકસાની જાય એ સ્કૂલને ભોગવવી ન પડે, પણ કોણ ભોગવી આપે તો કે વીમા કંપની. તો આમ પણ વીમો લઈ શકાય છે. ઓકે, સમજાય છે? આગળ છે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે. જો આવી વીમા પોલિસી એને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ અને ગુજરાતીમાં સ્વાસ્થ્ય વીમો કહેવાય છે કે તમારે માંદગી વખતે પણ પૈસા ચૂકવવા નહીં પડે. એ પૈસા કોણ ચૂકવી આપશે તો કે વીમા કંપની ચૂકવી આપશે. ઓકે, આ સરળ છે, સામાન્ય છે, સમજાઈ જાય એવું છે. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, જો તમારે વીમો લેવો હોય તો તમારે નક્કી કરેલા સમયે ભરવું પડે પ્રીમિયમ. અને વીમો તમે લ્યો એ વીમાના કાગળને કહેવાય પોલિસી. ઓકે, આને કહેવાય પોલિસી અને તમે જે વીમાના પૈસા ભરો એને કહેવાય પ્રીમિયમ. એના પછી આગળ છે વીમાનું ખાનગીકરણ. જો વીમા
નું ખાનગીકરણ ક્યારથી થયું? આ વાત હવે સમજવી એ જરૂરી છે. પહેલાંના સમયમાં મિત્રો જે કાંઈ વીમો ઉતરાવવામાં આવતો, વીમો લેવામાં આવતો, વીમો આપવામાં આવતો, એ બધું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર ચલાવતી. પછી ભારત સરકાર ન પહોંચી શકી એટલા માટે શું કર્યું? તો કે એટલા માટેનું ખાનગીકરણ કર્યું. એટલા માટે એ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું. હું તમને એમ કહું કે પીજીવીસીએલ છે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. આ પીજીવીસીએલ એ કોના હસ્તક હતું? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર હસ્તક હતું. પછી પીજીવીસીએલમાં સરકાર પહોંચી ન શકી એટલે પીજીવીસીએલને સરકારે અત્યારે ખાનગી કરી નાખ્યું. અન્ય કોઈ વ્યક્તિને સોંપી દેવામાં આવે અને અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવશે જેથી કરીને ખાનગીકરણ થઈ જશે. એવી જ રીતે તમને કદાચ ખબર જ હશે, પહેલાં છે ને ભારત પેટ્રોલિયમ એ જ પેટ્રોલ વેચતું, એ સિવાય કોઈ પેટ્રોલ ન વેચતું. અત્યારે તમને જો માર્કેટમાં રિલાયન્સનું પેટ્રોલ મળે તો કે હા, તમને આઈસર કંપનીનું પેટ્રોલ મળે તો કે હા, તમને ટાટા કંપનીનું પેટ્રોલ મળે તો કે હા. તો સરકારે આનું શું કર્યું? ખાનગીકરણ. પહેલાં સરકાર માત્ર ને માત્ર પોતે જ વસ્તુનું વેચાણ કરતી. ધીમે 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 ગવર્મેન્ટે શું કર્યું? તો કે પોતે પહોંચી ન શકે એટલા માટે ગવર્મેન્ટે લોકોને એ વેચવા માટેનો અધિકાર આપ્યો, હક આપ્યો. જો સમજજો, એ વેચવા માટેનો અધિકાર, એ વેચવા માટેનો હક આપ્યો. કોને આપ્યો? તો કે પ્રાઇવેટ કંપનીઓને. એવી જ રીતે વીમાનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું. વીમાનું ખાનગીકરણ ક્યારે થયું, કેવી રીતે થયું, કોના હસ્તક થયું, એ બધું સમજાવે. તો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. જો ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. આગળ કે છે, ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. જો પહેલાંના સમયમાં બ્રિટિશનું શાસન હતું એ સમયે, એટલે કે છે બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. જો મિત્રો, આ તો આપણી આઝાદી પહેલાંની વાત કરે છે. વિદેશની કંપનીઓ આવી અને એ વિદેશી કંપનીઓએ ભારતમાં વીમા કંપનીની શરૂઆત કરી. પણ એ વિદેશી કંપની હતી કેવી બધી? તો કે બધી હતી ખાનગી. આગળ કે છે, અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે નામ આપીએ છીએ LIC. જો અહીં શું કે છે કે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા એટલે કે એક હુકમ પસાર કરવામાં આવ્યો અને એ હુકમ પસાર કરી અને જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એટલે આખા રાષ્ટ્રમાં એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું. ક્યારે? 19મી જાન્યુઆરી 1956ના રોજ. આપણને 1 માર્કમાં પૂછાઈ શકે, શોર્ટ ક્વેશ્ચનમાં. 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. જો તમને એક વસ્તુ કહી દઉં, તમને કદાચ LICનું ફૂલ ફોર્મ પૂછે તો એ પણ તમને આવડવું જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને કહેવાય LIC. જેનું કામ શું છે? તો કે જેનું કામ છે ભારતીય જીવન વીમા નિગમ, એટલે કે જિંદગીનો વીમો આપવાનું કામ કરે છે. એની સ્થાપના થઈ. ક્યારે થઈ? 19મી જાન્યુઆરી 1956ના રોજ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમ એક અથુ ઇજારાની શરૂઆત થઈ. એક અથુ ઇજારો. ઇજારો એટલે શું ખબર છે? કોઈ વસ્તુનું વેચાણ એક જ વ્યક્તિ કરી શકે એને કહેવાય ઇજારો. દાખલા તરીકે મેં તમને કીધું પેટ્રોલ, તો પહેલાંના સમયમાં પેટ્રોલ કોણ વેચતું? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. તો એને કહેવાય સરકારનો એની ઉપરનો ઇજારો. સમજાય છે? તો આને ઇજારાને શું કહેવાય? તો કે એક જ વસ્તુનું વેચાણ એક જ વ્યક્તિ દ્વારા થાય, એ સિવાય બીજું કોઈ વ્યક્તિ વેચી ન શકે, એને કહેવાય એક પ્રકારનો ઇજારો. તો આ એક ઇજારાની શરૂઆત થઈ. એક અથુ ઇજારો એટલે કે પહેલાં માત્ર ને માત્ર LIC જ વીમો આપતી, એ સિવાય કોઈ આપતી નહીં.
સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશો દ્વારા થઈ હતી. જો સામાન્ય વીમાની શરૂઆત કોના દ્વારા થઈ હતી? બ્રિટિશો દ્વારા. સામાન્ય વીમો કોણ આપતું હતું? કે બ્રિટિશ સરકાર એના સમયમાં આપતી હતી. ઓકે, અને ત્યારે શરૂઆત થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. સામાન્ય વીમો હતો એમાંય શું થવા માંડ્યું? તો કે ભાઈ એમાં સમયાંતરે નિયંત્રણો મુકાતા ગયા, એટલે કે એમાં જે કંઈ ફેરફારો કરવાના હતા એ ફેરફારો થવા લાગ્યા, અને એમાં સુધારા વધારા થવા લાગ્યા, અને એમાં જે કંઈ સુધારા વધારા થયા એમાં નિયંત્રણો, એટલે કે જે કંઈ બાબતો હતી એ બાબતોમાં ફેરફાર થયા, અને એમાં જે કંઈ બાબતો હટાવવાની હતી એ હટાવી દેવામાં આવી, અને એને કારણે એમાં નિયંત્રણો મૂક્યા, એમાં ફેરફારો થયા. આગળ કે છે 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ દ્વારા કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જો મિત્રો 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એટલે કે આખા દેશમાં એ કંપની એ પોતાનું કામ કરવાનું શરૂ કરી શકે એ મુજબની એને હું આપી દીધી હતી કે છૂટછાટ. ક્યારથી આપી? 1 જાન્યુઆરી 1973થી રાષ્ટ્રીયકરણ કરી દીધું. એટલે કે ભાઈ કોઈ પણ વીમા કંપની આખા દેશમાં પોતાનો વીમો વેચી શકશે. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય વીમા કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો શરૂ કરવાની જોગવાઈ કરી. હવે શું કર્યું? સરકારે એવું કીધું ભાઈ વિદેશની કંપની આવે અને એ પણ ભારતની કંપનીની સાથે જોડાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું તો રિલાયન્સ નામની કંપની છે, તો કે હા, એની સાથે એક કંપની થઈ જોઈન્ટ, જેનું નામ છે જીઓ. મિત્રો જીઓ કંપની છે ને એ ભારતની નથી, એ વિદેશની છે, અને એ વિદેશની કંપનીએ રિલાયન્સની આરે શું કર્યો? કરાર. કરાર એટલે સમજૂતી. અને એ કરાર કરી અને પછી શું કર્યું? તો કે રિલાયન્સ જીઓની શરૂઆત કરી, બરાબર, અને એણે સારામાં સારો ધંધો કર્યો, સારામાં સારો બિઝનેસ કર્યો. તો આ બંનેની વચ્ચે કરાર થયા. એમ ભારતની ઘણી બધી કંપનીઓએ ભારતમાં આવી અને શું કર્યું? તો કે ભારતની કંપનીઓની સાથે જોઈન્ટ થયા. વિદેશની કંપની એ ભારતની કંપની સાથે જોઈન્ટ થઈ અને વીમા ક્ષેત્રની શરૂઆત થઈ. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. IRDA જો અહીં આપેલું છે, IRDA એટલે શું કે છે? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને કહેવાય IRDA. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ શું છે સમજો. તો એ છે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્તા કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. વીમાનું તમામ કામ એ ભારતમાં કોણ સંભાળે છે? તો કે ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એની પાસે વીમા નિયમન અને વિકાસ સત્તા છે. કયા પ્રકારનો કંપની વીમો આપી શકશે, કયા ગ્રાહકનું શોષણ થઈ રહ્યું છે, ગ્રાહકને મુશ્કેલી થતી હોય તો એ બધા કોની પાસે જાય? IRDA. અને IRDA એને શું કરશે? તો કે મદદ કરશે. તો આ એક પ્રકારની સંસ્થા છે કે જેના દ્વારા ભારતની તમામ વીમા કંપની ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરવામાં આવે છે. IRD એક્ટ 1991 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્ર દ્વારા દ્વાર ખોલવામાં આવ્યા, અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં કરવાની માટેની મંજૂરી આપવામાં આવી. જો વિદેશની કંપની ભારતમાં આવી અને 26% સુધી પોતાનું રોકાણ કરી શકે, શેમાં? તો કે વીમા કંપનીમાં. વીમા કંપનીમાં રોકાણ કરી શકશે. કોણ કરી શકશે? તો કે વિદેશના લોકો. જે વર્ષ 2015માં વધારી 49% સુધી કરવામાં આવ્યું. પહેલાંના સમયમાં 26% હતું, 2015માં એ કરી નાખ્યું 49%. આજે વિદેશની કોઈ પણ કંપનીએ ભારતની વીમા કોઈ પણ કંપનીની સાથે કરાર કરી શકે અને 49% પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, પોતાનું રોકાણ કરી શકે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધી મૂડીરોકાણ કરી શકે. ઈરડાના મુખ્ય હેતુઓ. જો ઈરડા એટલે આવો, આના મુખ્ય હેતુ શું હતા? વીમા ધારકોને વધુ પસંદગી મળે. વીમા ધારકો એટલે કે વીમો લેવાવાળાને વધારેમાં વધારે પસંદગી મળે, વધારેમાં વધારે એને ફાયદો થાય.
એના પછી વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાઓ દ્વારા ઓછા પ્રીમિયમ વધુ સારી સેવા મળે, ઓછું પ્રીમિયમ અને વધુ સારામાં સારી સેવા મળે. કોને? ગ્રાહકોને. વધારે કંપની થાય તો સ્વાભાવિક છે કે ભાઈ બધા એકબીજાની વચ્ચે શું કરશે? હરીફાઈ કરશે, અને એ હરીફાઈને કારણે ગ્રાહકને સારામાં સારી સેવા મળશે. અને કેવી રીતે મળશે? ઓછા પૈસે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, અર્થતંત્ર માટે મોટું ભંડોળ પ્રાપ્ત કરી શકાશે. જો બધા લોકો વીમો લેશે તો સરકારી ટેક્સ પણ ભરવો પડશે, અને સરકારી ટેક્સ ભરશે તો શું થશે? તો કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવાનું એ સરળ બનશે અને એને કારણે ફાયદો થશે. વીમા કંપનીઓમાં સ્વતંત્ર, જો અહીં શું કે છે? વીમા કંપનીમાં સ્વનિયંત્રણ રાખવું. સ્વનિયંત્રણ એટલે કે પોતાની રીતે પોતે સારું કામ કરે, એની ઉપર દેખરેખ રાખવાનું કામ આ ઈરેડા કરે. અને ઈરેડા દ્વારા શું થશે? તો કે વીમા કંપની સ્વનિયંત્રણ રાખી શકશે. ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે. ફરિયાદ નિવારણ એ તંત્રની વ્યવસ્થા કરી. કોણે કરી? ઈરેડાએ. કે જેથી કરીને કોઈ પણ ગ્રાહકને ફરિયાદ હોય તો એ ત્યાં જઈને પોતાની ફરિયાદ કહી શકે, અને જેથી કરીને શું થશે? તો કે જેથી કરીને કોઈ ગ્રાહકનું શોષણ થશે નહીં, અને યોગ્ય રીતે ભારતના કોઈ પણ વ્યક્તિએ શું લઈ શકશે? તો કે વીમો લઈ શકશે. ઓકે, અહીં આપણને બધી માહિતી આપે છે વીમાની. તો આ વીમાની જે સેવા છે એના વિશેની આપણને માહિતી આપે છે. જો એમાં આપણે શું ભણ્યા? તો વીમાની જે કંઈ માહિતી હતી એમાં આપણે કઈ કઈ બાબતો ભણ્યા? તો પહેલું આપણને આપ્યું જીવનનો વીમો. જો પહેલું શું આપ્યું? જીવનનો વીમો. એમાં આપણને જિંદગીનો વીમો, હયાતીનો વીમો, બરાબર. એના પછી આપણને બીજું આપ્યું તો કે સામાન્ય વીમો. તો સામાન્ય વીમોમાં કઈ કઈ બાબતનો સમાવેશ થઈ રહ્યો? તો કે માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા. હવે એ વાત આપણે ભણી લીધી, એ સમજી લીધું ભાઈ માલ હેરફેરનો વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો. પછી કીધું આગનો વીમો. તો કોઈ પણ મિલકતમાં નુકસાન જાય અથવા તો કોઈ પણ માલ સામાનમાં નુકસાન જાય તો આપણે આગનો વીમો લઈ શકાય. અને એના પછી આપણને આપ્યું અન્ય વીમો. પછી આપણને શું આપ્યું? તો કે વીમાનું ખાનગીકરણ ક્યારે થયું એ સમજાવ્યું આપણને. તો કે હા, વીમાનું ખાનગીકરણ થયું એના માટેની આપણને સમજૂતી આપી. અને એના પછી આપણને ઈરડા એટલે વીમા નિયમન અને વિકાસ સત્તા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એના વિશેની આપણને માહિતી આપી. ઓકે, જો મિત્રો આપણે એક વસ્તુ આ આઈએમપી છે, એક ઈરડાનું ફૂલ ફોર્મ એ આઈએમપી છે. એના પછી જે સાલ આવે ને એ તો યાદ જ રાખવાની. 19મી જાન્યુઆરી 1956 એમાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ એની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 19મી જાન્યુઆરી 1956ના રોજ. ઓકે, પછી 1 જાન્યુઆરી 1973થી સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એના પછી 1999માં 26% અને 2015માં 49%. આ બધી બાબતો આપણા મગજમાં ફિટ થઈ જવી જોઈએ. આપણે આ બધું નોટ ડાઉન કરતું રહેવાનું. હું જે કાંઈ ટીક કરું છું, જે કાંઈ હું મારી પેન ચલાવું છું, એ રીતે તમારી બુકમાં તમારી પેન ચાલેલી હોવી જોઈએ. તો જ સમજાશે, તો જ યાદ રહેશે. ઓકે, એમ છતાં ન સમજાણું હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો. ઓકે, અહીં લેક્ચરને પૂર્ણ કરીએ છીએ, અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું છે શું? ટપાલ સેવા. ઓકે, થેન્ક યુ.